જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો અજીત ચાવડા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, કાલે તો આપણે વયા ગયા હતા જુનાગઢ, એટલે વાડીએ કાંઈ આપણે નહોતા ગયા. તો આજે આપણે વાડીએ જવાનું છે. તો ચાલો આપણે હવે નીકળીએ વાડીએ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે આપણી વાડીએ. અહીંયા થોડુંક પાણી ભરાય છે. ઓલી કાંકરી નાખી, આ એટલામાં થોડુંક પાણી ભરાય છે. બાકી આમ ક્યાંય મિત્રો કાંઈ વાંધો જ નથી. બહુ હાઈ ક્લાસ ગાડી થઈ ગઈ છે. પણ હતું એથી તો બહુ એટલે બહુ સારું થઈ ગયું હે. આ તો કમ્પ્લીટ ગાડી છે. આમાં આપણે મિત્ર ભૂગી ગયા છે આપણી વાડીએ. તો હવે આપણે તો પેલા ચા કરવાનું દૂધ લઈ આવ્યા છીએ. આપણે પેલા તો ટીંગાડી દઈએ. કેટલી આપણે ટીંગાડી દઈએ એટલે ઉપાધી. તો ફાઇનલી મિત્ર આપણે દૂધને તો મૂકી દીધું છે. હવે આપણે રામ લખનને બાયણે કાઢી લઈએ. એ અહીંયા અંદર છે ઢારિયામાં. આજે તો કઈ વરસાદ આવે એવું છે નહીં, એટલે હવે આપણે એને પેલા બહાર કાઢી લઈએ. મિત્ર ફાઇનલી આપણે રામ લખનને બાયણે બાંધી દીધા છે. કારણ કે વરસાદ આવે એવું કાંઈ છે નહીં, એટલે શું છે થોડીક વાર બાયણે રહી એટલે એને મજા આવે. તો આપણે થોડુંક લીલું છે એ નાખી દઈએ. થોડુંક લખનને નાખી દઈએ. હું હમણાં એકાદ દી લીલું એને નહોતું રેડ્યું, એટલે હવે આજ રેડ્યું છે લીલું. થોડુંક ઓને નાખી દઈએ. કાઢે રાખો મારો બાપલિયો. તો મિત્ર આપણે રામ લખનને તો બાયણે કાઢી લીધા છે. થોડુંક લીલું નાખી દીધું. હવે આપણે થોડુંક શેટો વાટવાનો છે, એ વાટી આવીએ એટલે હું એકાદે બે બધ થઈ જાય એટલે હાંડ લગી હાલે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ. પેલા તો આપણે દાંતેડું લઈ લઈએ. પેલા લઈએ એટલે કાંઈ ઉપાધિ જ નહીં. કારણ કે અટાણે શું જનાવર એમાં રખડતા હોય, એટલે બૂટ પહેર્યા હોય તો સેફટી રહીએ. તો હાલો હવે આપણે જઈએ છીએ લીલું વાટવા. હું કે માંડવી જરી કોમેન્ટ બોમેન્ટ કરો એટલે કઈક ખબર પડે. આપણે અહીંથી વાટવું હતું પણ આ થોડુંક ઝીંકું હે એટલે નહીં મજા આવે. તો આપણે વાજ વયા જાય આગળ. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છે અહીંયા. આ લીલું સારું છે, થોડુંક મોટું છે ઓના કરતા, એટલે આપણે આજ વાટી લઈએ. 2-3 બથું વાટી લઈએ એટલે હાન લગી ઉપાધિ નહીં. ઓકે. તો મિત્ર આપણે રામ લખન હતું 2 બથ વાટી લીધી છે. બે બસ વાટી લીધી છે. તો આપણે આને ઓલી વાડીએ પુગાડવાની છે અહીંથી હાલીને. તો હવે આપણે ચાલો પેલા તો એક બથ ઉપાડશું, પછી પાછી આપણે બીજી બથ લઈએ. કારણ કે આમાં શું છે વરસાદ થયો એટલે વજન બહુ થઈ ગયો હે, એટલે એટલી બધી જાજી તો નહીં ઉપડે. 2 ફેરા મારી દઈએ, બીજું શું હોય. આપણે રામ લખન આટલું બથ લઈ આવ્યા છે. હજી એક બથ ત્યાં છે, એ આગળ આપણે લઈ આવીએ.
ખાઈ ગયા હોય તો થોડું થોડું પાછું આપણે એને નાખી દઈએ. ખાઈ તો ગયા છે, આમું જુએ છે તો પાછું આપણે એને થોડું થોડું નાખી દઈએ. આ ઝીણું ખડ છે એટલે પડી જાય છે. હવે આજકાલ તો આપણે લુગડું એક લઈ જવું તો હે, એટલે માર્કેટ વૈણાતું ન આવે છે, પણ વૈણાતું આવે. આમ આઈલ ને આમ હટ. થોડું થોડું નાખી દીધું છે. પાછું એવું લાગશે તો પાછું થોડું થોડું નાખવાનું. નકર શું છે બગાડે. થોડું થોડું નાખી એટલે ખાઈ જાય, નકર પછી બગાડ કરે બહુ. તો હવે આપણે પેલા તો પાણી પી લઈએ બોરાનું ઠંડુ, પછી પાછી આપણે એક બીજી બસ લઈ આવીએ. ઓકે. હા, ફ્રીજ કરતાં પણ હરો પાણી હો ગોરાનું. એ પાછું વાડીનું પાણી. એમ વાડીનો તો આનંદ જ અલગ છે ને ભાઈ. મિત્રો ફાઇનલી આપણે પાણી પી લીધું છે ને હવે પાછા આપણે લુગડું લઈને જઈએ. એટલે ઓલી એક બે ભારી છે જેટલું લઈ આવીએ, કારણ કે લુગડું લઈ જાય એમાં શું નકર પછી રસ્તામાં પડતું આવે. ઝીણકું ખડ છે ને એટલે પડી જાય છે, એટલે ભારી લઈ જાય તો કઈ ઉપાધિ નહીં. રામ લખન ને એ ખાઈ ગયા છે, પાછું આપણે આવીને એને પાછું નાખી દઈએ. તો પહેલાં તો મિત્રો આપણે જાતા પહેલાં જ આપણે આમાં ચેક કરી લઈએ કે હીરું બીરું છે કે નહીં. દોસ્ત તો માર્યો હતો પણ એ આપણે છતાંય આપણે આમાં જોઈ લઈએ, ચેક કરી લઈએ હીરું છે કે નહીં. હીરું તો છે ભાઈ. ક્યાંક ક્યાંક હીરું છે પણ બહુ નથી. તો એક ડોઝ તો આમાં મારવો જો હે. એક ડોઝ માર્યો તો, હવે પાછો બીજો ડોઝ તો મારવો જો હે, કારણ કે હીરું તો આમાં ક્યાંક ક્યાંક દેખાય છે. તો હવે બીજો ડોઝ આપણે મારી દઈએ કાઢે 2 દીમાં, કારણ કે આ હીરું તો પણ રાવું જેવું આવ્યું છે હીરુંનું. માપ બારું એમ પાઠી ગયું હા માંડવી. આપણે ઓલી વાળી પણ એક ફેરે હીરુની દવા છાંટી છે, અને અહીંયા જોકે છાંટવી જો હે, પણ હવે અહીંયા 2-5 દી જવા દઈએ તો આપણે દોઢનું દાણું થઈ જાય. હવે મિત્ર આપણે આ 2 ભાર્યું છે એ ભલે લઈએ આપણા લુગડામાં, કારણ કે આ લુગડું આપણે એટલા માટે લઈએ નકર આમાં શું છે આ ઝીણું ખડ છે એટલે ઢોરાતું જાય. એટલે આપણે ભારી એક ભલે એટલે કાંઈ ઉપાધિ જ નહીં. તો મિત્ર ફાઇનલી આપણે બીજી ભારી પણ લઈ આવ્યા છીએ. આમાં તો ઓના કરતાં પણ વજન થોડો વધારે છે, કારણ કે આ 2 બસો હતી, ઓલી 1 બસ હતી. પણ કાંઈ વાંધો નહીં, ઉગી ગઈ છે અહીંયા વાડીએ. તો હવે આપણે પાછું બળદને આપણે રામ લખનને થોડું થોડું નાખી દઈએ. પહેલાં તો આપણે ટોપડી લઈ લઈએ, રકબી ગયણી આપણે જે આપણે દૂધ ટીંગાણ્યું હતું અહીંયા એ પણ લઈ લઈએ. થોડુંક દૂધ નાખી દઈએ.
થોડુંક પાણી નાખી દઈએ. એટલે મિત્ર આપણે ભારે લઈને આવી ગયા છે અને આપણે રામ લખનને નીણ પણ પાછી નાખી દીધી છે કમ્પ્લીટ. નીણ પણ એને પાછી થોડુંક લીલું પાછું નાખ્યું છે. તો હવે મિત્ર આપણે કરવાનો છે ચા. 3:30 થયા છે. તો હવે આપણે ચા મૂકીએ. હવે થોડુંક પાણી નાખી દઈએ, થોડુંક. હવે પાછા આપણે 2 તુલસીના પાંદડા પણ નાખીએ. એ મજા કંઈક અલગ છે. બે તોડી દઈએ બે. થોડાક નાખી દઈએ આપણે. ફાઇનલી આપણે ચા મૂકી દીધી છે પકવવા. આગળ 5-10 મિનિટમાં થઈ જશે. એમાં હું આજ પાવરનો કંઈક લોસો છે એટલે સગડી થોડીક ધીમી હાલે છે, નકર તો 5 જ મિનિટ થાય ચા કરતા. ફાઇનલી આપણે ચા બનાવી લીધો છે. જોઈ લ્યો છે ને રબડી. તુલસીનો પાનના સ્વાદ જ કંઈક અલગ છે. કાંઈ ન ઘટે હો ભાઈ, ચા એવી બની છે. તો ફાઇનલી આપણે ચા પાણી પી લીધા છે. હવે આપણે જવાનું છે ઓલી વાડીએ. ત્યાં 2-3 દિવસ પછી આપણે દવા છાંટી હતી. આજે શું કે હીરું બીરું છે કે નહીં તે આપણે જોઈ આવીએ. તો ચાલો હવે આપણે જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે ઓલી વાડીએ. આ છે આપણા મામાદેવનું મંદિર ઈંડાવાળું. નામાં તો રોદાય થોડાક બહુ છે એટલે ગાડી મોયલું ટાયર શું છે ટકો છે એટલે સ્લીપ મારવાની શક્યતા રહે છે. માન કાઢી હો પણ. તો ચાલો આપણે હવે ત્યાં જ મુલાકાત કરીએ પાછી. ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ આપણી બીજી વાડીએ. આપણે આ માણકીને આપણે અહીંયા રાખી દઈએ છીએ કારણ કે આમાં તો બહુ ભયાનક પરિસ્થિતિ છે. આમાં હાલ એમ નથી કારણ કે આમાં ગારો બહુ છે ને પાણી બહુ છે એટલે આપણે આને રાખી દઈએ. તો અહીંથી આપણે હાલ્યા જઈએ. કૂદી જાય તો આમાં આપણાથી તો નીકળે એમ નથી કારણ કે આપણેથી ભારી માનવી પડી એટલે આ ગાડી તો કેમ નીકળે. તો આપણે આ આંબા જોઈએ. આ મિત્ર આપણો આંબો છે. આમાં ઓણ કેરી 10 થી 12 મણ કેરી ઉતરી હતી. પોર તો જો કે નહોતી ઉતરી, ખરી બહુ ગઈ હતી. ઓણે ખરી ગઈ હતી પણ ઓણ સારો આવ્યો હતો એટલે 10 થી 12 મણ કેરી ઉતરી હતી આમાં. આપણી જૂની વાડી છે. આ કૂવો છે. અહીંયા તો ખડે સારું જામી ગયું છે. કૂવો દેખાય એમ નથી અહીંયા. તો આપણે જોઈ લઈએ. કૂવો છે. આ આપણે રાવણો છે. આ રાવણો પોર આપણે કટિંગ કર્યું હતું. ઓણ પાછો વધી ગયો છે એટલે ઓણ નહીં પણ પાછો પોર કરવો તો છે કારણ કે આ રાવણો છે ને પવન હોય ને એટલે આ માથે પડવાની બીક લાગે. આ આપણા જૂના મકાન. અહીંયા ટાટર ને એવું બધું છે. અહીંયા ભંગાર ડબલા ડોલું બધું. આ ભંગાર વળી છે. ભંગાર વળી. તો મિત્ર આપણે આપણી માંડવીમાં આટલો જરીક મારી આવીએ. શું પોઝિશન છે, પાછી દવા છાંટવી પડશે કે નહીં છાંટવી પડે બધી જોઈ આવીએ. પણ આ 2-3 દી થયા છાંટીએ ને તો એવું લાગે તો કદાચ પાછું એક ડોઝ મારવો પડે તો મારી દેવું. બીજું શું હોય એમાં. આ છે આપણી 54 નંબર માંડવી. થોડીક લાઇટમાં તો આવી છે. 2-3 દી થયા છે દવા છાંટી એને કારણ કે હાવ બાઠી ગયું હતું. તો અહીંયા શું છે પાછો વરસાદ નહોતો એટલે દવા લગભગ લાગી તો ગઈ છે. તો જોઈએ આપણે. આવી હાલત કરી નાખી હતી પેલા. આવી આવ પાંદડા હાવ ખાઈ ગયા હતા.
બાઠી ગઈ હતી. લગભગ તો આમાં નથી લાગતી હીરું, નકર તો આમ આપણે આમ કરતા ને એટલે 4-5 હીરું ખરતી. એટલે હવે એ લગભગ હીરું તો આમાં છે નહીં, દવા નહીં છાંટવી પડે. તો મિત્ર આમાં તો હીરુંનું કંઈ એવું કંઈ દેખાતું નથી. તો હવે આપણે ઓલી 28 નંબરમાં આપણે આટો મારી, એમાં પણ આપણે દવા છાંટી હતી. તો હાલો હવે આપણે ન્યા જાય. તો આ છે મિત્ર આપણે 28 નંબર માંડવી. આમાં આપણે કાલે દવા છાંટી છે. આમાં આપણે જોઈ લઈએ શું પોઝિશન છે. આમાં આજ ઓ રીતે હતું, પાંદડા હાવ બાઠી ગયા હતા. તો આમાં લગભગ આમાં આપણને લાગતી નથી હીરું ક્યાંય, નકર તો એકાદી બે આમાં આવે. તો મિત્ર આમાં પણ આપણને હવે લાગતી નથી હીરું, લગભગ એટેકમાં આવી ગયું છે. આમાં લગભગ આપણે છાંટવી નહીં પડે પાછી, નકર તો આ જો થોડીક લાઇટમાં આવી ગઈ છે, નકર તો હાવ બેહી ગઈ હતી માંડવ્યું. આપણે લીમડો પણ આપણે 2-3 દીથી વાવ્યો હે. ઉજરી તો જા હે, કારણ કે આ વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો, ભેજ પણ એને જોઈએ એટલો જડી જાય. કારણ કે અહીંયા હે ને કંઈ ઝાડવું નથી બેહવા લાયક, એટલે આપણે આ લીમડાને હવે જો ઉજરી જાય તો સારું. એક ખીજડો છે એ હમણાં સારો થઈ ગયો છે, એ એક છાંયો છે, બાકી તો અહીંયા ક્યાંય છાંયો નથી. તો આવી આપણી 28 નંબર માંડવી છે. જરીક કોમેન્ટ કર્યો કેવીક છે. તો હવે ફાઇનલી મિત્ર આપણે હવે જઈએ છીએ ઓલી વાડીએ. માંડવીનું તો બધું આપણે ચેક કરી લીધું છે, કંઈ લાગતું નથી. કંઈ લાગશે પાછો એકાદો દવાનો ડોઝ મારી દેવું, કારણ કે 2-3 દી થયા છે માર્યો ને. એટલે હવે મહિનાથી પછી પાછું એવું લાગશે તો પાછું મારી દેવું. હવે તો લગભગ ખડનો મારવો જોઈએ, કારણ કે આ વરસાદ જો ચાલુ રહે તો પછી મારવો જ પડે, અહીંથી હાલે નહીં. એટલે એ તો હવે ખડનું જો મારવું પડે તો એ આપણે 2-5 દીમાં મારી દેવું, કારણ કે વરસાદ ચાલુ રહે તો અહીંથી ન હાલે એટલે ખડ ફેરાઈ જાય. સોયાબીનમાં કાંઈ એવું હીરું જેવું લાગતું નથી, કારણ કે આપણે જોઈએ તો જ ખબર પડી જાય. પાંદડા હાઈ ક્લાસ લીલવણી છે. આપણે માંડવીમાં તો હાવ પાંદડા ખરી ગયા હતા અને બાઠી ગયું હતું ટૂંકમાં. તો હવે કાંઈ એવું આપણે માંડવીમાં એવું લાગતું નથી. આપણે દવા તો છાંટી દીધી છે, હવે લગભગ મેળા આવી જાય અઠવાડિયામાં. તો હવે આપણે આ વાડીએથી ઓલી વાડીએ જઈએ છીએ, તો ત્યાં જ પાછું આપણે બ્લોગ કન્ટિન્યુ કરી. ઓકે, આપણે ઓલી વાડીએ નીકળી ગયા છીએ, ઢોકળી વાડીએ. આ ગાડીમાં તો થોડાક રોદા પણ છે. કાકરા બહુ છે રોદા કરતા, જો કાકરા. આમાં તો બળદને તો બને એટલા ઓછા જ લઈ આવવાના, કારણ કે આ બહુ હાલે તો તરવા લાગી જાય. એથી ઓછા લઈ આવીએ તો સારું એમ. અહીંયા બહુ કાકરા, હા રોદા તો બહુ છે આમાં. ડબલ તો માન હાલે એવું છે આમાં. પોર ભરી હતી ગાડી, કોણ પાછી ફરવી જોઈએ, તણાઈ ગયું બધી. આપણે મિત્ર ઢોકળી વાડીએ પાછા આવી ગયા છીએ. તો હવે આપણે થોડું રામ લખન ને પાછું આપણે નાખી દઈએ લીલું, અને હાંજે પાછો ભૂકો નાખી દેવું. થોડું નાખીએ એટલે હું બગાડે નહીં, કારણ કે આ બગાડે તો હાલે નહીં.
તમને ખબર છે ભાઈ, 2 વાર ગયો આ લેવા. તાજા માજા તો થઈ ગયા છે. તો મિત્ર, આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કાલે આપણે બીજો વ્લોગ મૂકશું. તો આ વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હો મિત્રો. જય દ્વારકાધીશ.